नेशनल जूनियर क्रिकेट चैंपियनशिप 2025 का भव्य आगाज आज वडोदरा में हो गया है। इंटरनेशनल टैलेंट ऑर्गेनाइजेशन इंडियन द्वारा आयोजित इस चैंपियनशिप में अलग अलग राज्यों के खिलाड़ियों को 4 टीमों में बांटा गया है। यह टूर्नामेंट आज 10 दिसंबर से शुरू होकर 19 दिसंबर तक चलेगा और उसी दिन फाइनल मुकाबला खेला जाएगा। ओपनिंग सेरेमनी में एसीपी श्री चंद्रराज बी सोलंकी, जिला युवा विकास अधिकारी श्री केतुल महेरिया, जनित हाई स्कूल की प्रिंसिपल रेशमा मैडम और गीता मंदिर की प्रिंसिपल जागृति ठाकुर विशेष रूप से मौजूद रहे। चारों टीमों इंडियन क्रिकेट एकेडमी, आरआर एकेडमी, डायमंड एकेडमी और शिवम एकेडमी के कप्तानों के साथ ट्रॉफी का अनावरण भी किया गया। इस अवसर पर एसीपी सोलंकी ने बच्चों को संदेश दिया कि मेहनत का कोई विकल्प नहीं और खेल जीवन में अनुशासन और विकास दोनों लाता है। आज रोज एसआरपी क्रिकेट ग्राउंड खाते नेशनल जूनियर क्रिकेट चैम्पियनशिपનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ચેમ્પિયનશિપના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે 4 ટીમો જે જુનિયર ટીમો છે અને એની સાથે બોયઝ અને ગર્લ્સની મિક્સઅપ ટીમ બનાવીને આ ચેમ્પિયનશિપમાં બધા એકબીજા સાથે રમી રહ્યા છે। આ ચેમ્પિયનશિપનો જે મૂળ હેતુ છે એ બાળકોમાં એક સ્પોર્ટ્સમેનશિપની ભાવના કેળવવી અને સાથે સાથે જે સ્પોર્ટ્સના જે ગુણો છે એ વિકસે અને ભવિષ્યમાં પોતાના આંતરિક તેમજ કરિયરના વિકાસને સાથે આ ગુણો આગળ જતાં એ લોકોને લાભ થાય તેમજ આ શિયાળામાં એ લોકોનું શારીરિક તેમજ માનસિક રીતે એ લોકો મજબૂત બને, સ્વસ્થ બને અને આગળ પણ આવી બધી ચેમ્પિયનશિપની અંદર પોતાની પ્રતિભા કુશળ બનાવે અને એમાં વિકસે તે મુજબનું આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપ માટે દિનેશભાઈ એન્ડ ટીમ અને દરેક લોકો આની પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ ચેમ્પિયનશિપ માટે 4 ટીમો અને એમના કેપ્ટનને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ।